હા દેવી, બાર બહેન લેસન કરવા બેસી જા, પછી તારે નિહાળે નથી જાવું? હા બા આવું છું. હા આમ લેસન કરવા બે, દરરોજ નકરો રખડ રખડ જ કરશો તે. હા પણ દેવું છું. જય માં મોગલ. જય માં મોગલ. કેમ આસ કઈ બાજુ દી ઉજો અત્યારમાં સોપડે લઈને બેસી ગયો કોણ બાપુ લેસન કર્યું છે? હું લઈક સમ દેખાડ તો મને. ચાલે લખવા મળ્યા. કેમ બાપુ તમે હજુ સુધી લાકડા ભાંગવા નથી ગયા? તમે લાકડા ભાંગવા જાવ, બપોરે હું ને મારા બા બે ભાત લઈને આવશું. હા, અમે બપોરે ભાત લઈને આવશું. બાપુ હું હતા ત્યારે છૂટો થાય પછી હું આવીશ. તારે તો આવવું જ હોય ને. દીકરી લાકડા કાપવા તો મારે જવાનું છે, પણ પેલા માં મોંગલના મારે દર્શન કરવા જવા છે. તો હું અને તારી બા બે પેલા મોંગલમાં દર્શન કરી આવીએ, નાથી પછી અમે લાકડા કાપવા વયા જઈશું. એટલે તું અને રવિ બે પછી આવજો ભાત લઈને. ના રેડી? ભલે બાપુ. હે બાપુ, મોગલમાના દર્શન કરવા? કેમ બાપુ મોગલમાના દર્શન કરવા તમને આટલા દિવસ પછી યાદ આવ્યું? અરે દીકરી, આજ તો માં મોંગલની પૂનમ છે, અને હું અને તારી બા દર પૂનમે માં મોંગલના દર્શન કરીને જ પાણી પીવી છીએ. સારું બાપુ, તમે દર્શન કરી આવો અને મને પણ માં મોગલના દર્શન કરવા ક્યારેક લઈ જાજો. બાપુ મને પણ મોગલમાના દર્શન કરવા છે, તો મને લઈ જાજો. ઓ પપ્પા, અત્યારે લેસન કરવા માં તને લઈ જઈશ હો. હા દીકરી, મોગલમાં તો હાજર છે, તમને બેયને દર્શન કરવા લઈ જાશું. હા બા, તો મને જરૂર લઈ જાજો. બા મને પણ લઈ જાજો. પણ તું પેલા લેસન તો કરો ને, તને લઈ જવાનો તું તારે. દીકરી, હું અને તારી બા નહીં, પણ ગામના બધા લોકો માં મોગલની ભક્તિ અને પૂજા કરે. તો બાપુ માં મોગલના દર્શન કરવા જરૂર લઈ જાજો. માં મોગલ તો હાજર છે ને બાપુ? હા બટા, માં મોગલ ની તો આપણામાંથી એવી દયા છે ને કે કોઈ દિવસ આપણે આબરૂ પણ ન જવા દે બટા. હા દીકરી, માં મોગલ તો હાજર છે. અને હા દીકરી, સારણના માં મોગલ રહ્યા ને એને 18 વર્ષ પૂંજે છે. ઓ દીકરી. હા ઓ દીકરી, તો પેલા અમે હું તારા બા બે મોંગલમાના દર્શન કરી આવી, અને પછી અમે લાકડા કાપવા જઈશું. હા બાપુ, તો તમે લાકડા ભાંગવા જાવ, બપોરે હું ભાતું લઈને આવીશ. તારે એકલે લઈ જવાનું, મારે પણ આવવાનું. ઓ તું આવી જા, તું તારે પેલા ભણવા આવ્યો જા, પછી ભણીને આવી ને ત્યારે બેન ને બે આવી જાવ. હો, જય માં મોગલ. જય માં મોગલ. હાલો આપણે પેલા માં મોગલના દર્શન કરતા આવીને પછી લાકડા કાપવા જઈએ. હા તો એમ જ કરીએ, પેલા પૂનમ છે ને તો દર્શન કરી આવી માં મોગલ ના, પછી જઈશું આપણે લાકડા કાપવા. બેન હવે હું ભણવા જાઉં છું. હા જા. ઓ મોગલ મંદિર આવી ગયું, આપણે દર્શન કરતા આવી. હા હાલ જઈ જો આવી જો.
જય મા જય મા મોગલ. એમાં મોગલ, અમે તમારા ભગત આજ તમારી પૂનમ ભરવા આવ્યો છો માં. રક્ષા કરજો, અમારા પરિવારની રક્ષા કરજો માં. હે માં, અમારા પરિવારની લાજ રાખજો માં, અને એમ કેમ રાખજો. અમે તો કાળા માથાના માનવી છીએ માં. અમારે જે ભૂલ થાય તો અમને અમે તમારા સોરું જણીને માફ કરી દો માં. હે મા મોગલ, મારા છોકરાની મને બહુ ચિંતા થાય છે. હે મા મોગલ, અમારા પરિવારને તમે ધ્યાન રાખજો. હે મા મોગલ. અરે આ કોનો અવાજ સંભળાય છે? અરે મારા દીકરા, હું કડભાંગલાની દેવી મોગલ. હે માં મોગલ, તમે તો આ દુખિયારાનો અવાજ સાંભળી લીધો. જય માં મોગલ, જય માં મોગલ, જય માં મોગલ. અરે બોલ દીકરા, તારે શું ચિંતા છે? હે મા મોગલ, અમારા પરિવારની તમે લાજ રાખજો. હે મા મોગલ, તમારા સિવાય મારો કોઈ આધાર નથી. જય મા મોગલ. અરે મારા દીકરા, તારો પરિવાર તો મારા હૈયાનો હાર છે. એને હું કોઈ દીકાય નહીં થઉં. બસ માં મોગલ, મારે તો આટલું જ જોઈએ છે. જય માં મોગલ, જય માં મોગલ. સંકટ સમયે મને હાકલો કરજે, ત્યારે હું હાજર થાય. એવું હું મોગલ વચન આપું છું. જા દીકરા. જય હો મા મોગલ, જય હો મા મોગલ. લાખે વાત તમારા પરિવારની આબરૂ નહીં જવા દઉં. એવું હું ભગુડાની મોગલ વચન આપું છું. હે હો માં મોગલ, અમારી પેળે રહેજો માં. તમારો જય જયકાર હો માં. તથાસ્તુ. આજ તો માં મોગલ આપણા મનની વાત સાંભળી લીધી. માં મોગલ ના દર્શન તો કરીએ આપણે. હવે આપણે લાકડા કાપવા જઈએ. અરે ભાઈ ઉભો થઈ જાય, અમને તને વેત પાસે લઈ જાવ. બહુ જ પેટમાં દુખે. અરે ભાઈ અમને જાવું છે, હું લઈ જ જાઉં તને. અરે ભાઈ, આ શું થયું તારા ભાઈ ને? કઈ બાજુ જાવ છું? જો ને ભાઈ, મારા ભાઈ ને સવારની મજા બગડી ગઈ છે. મને એમ થયું વેત પાસે લઈ જાવ. તો એક કામ કરો ભાઈ, તમે મારા ઘરે જાઓ અને મારી દીકરી જેવલી છે ને એમાં મોગલ નું નામ લઈને એની માથે હાથ મૂકી દે ને, બધું સારું થઈ જાય ભાઈ. હા ભાઈ, તમે ઉપાધિ કરો, મા મોગલ હા સારું કરી દે. તો હાલો જઈએ અમે. જય માં મોગલ. જય માં મોગલ. લે હજુ રવિ કેમ હજુ સુધી ભણીને નહીં આવ્યો હોય? લે ભાતું ને એવું તૈયાર કરવું છે, બાપુને ભાત દેવા જવાનું છે. પછી રવિ આવે ને પછી અમે બે ભાઈઓ જઈએ.
લે ભાઈ તું ભણીને આવી ગયો? હા બેન હું ભણીને આવી ગયો. એ બેન જીવલી, ક્યાં છો બેન જીવલી? બોલો ને ભાઈ. જય માં મોગલ. જય માં મોગલ ભાઈ. અરે ભાઈ કેમ તમારો ભાઈ રોવે છે? જો ને બેન જીવલી, મારા ભાઈ સવાન ને પેટમાં દુખે છે. ચિંતા ન કરો ભાઈ, તમે માં મોગલ નું નામ લો, માં મોગલ બધું સારું કરી દેશે. જય માં મોગલ. જય માં મોગલ. જય માં મોગલ. જય માં મોગલ. હા બેન જીવલી, મને તો હાવ હારું થઈ ગયું. અરે બેન જીવલી, માં મોગલ તારે હાજરે હાજર છે. હા ઓ ભાઈ, માં મોગલ તો હાજરો હાજર છે. તમે માં મોગલ નું નામ લેશો ને એટલે કઈ નહીં થાય, બધું ઠીક થઈ જશે. જય માં મોગલ. 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 બેન આપણે બાપુને ભાત લઈને નથી જવાનું? હા જવાનું જ છે ભાઈ, હું તાર વાટે જ હતી. હાલ હવે આપણે બે ભાઈ બેન બાને ને બાપુને બેન ભાત દઈ આવી. તો હાલ. બપોર થઈ જા અને જે છોકરા ભાત લઈને નથી આવ્યા. એ હમણાં આવતા જશે. સારું હાલ ઘરે કાપી હમણાં આવી જાય. એ હાલો. અરે આ કોણ છે? કોણ છે આ? અરે આ જંગલમાં શું લાકડા કાપો છો? અરે મુખી બાપા, લાકડા કાપવા એ તો મારું કામ છે, અને અમે જંગલમાં ક્યાં છે? જંગલની હદની બહાર કાપી છે મુખી બાપા. તારે નથી જવાનું, જંગલની હદ કેટલી છે? હાલ બારી નો નીકળ. અરે મુખી બાપા તમે આવું કરો માં, આ તો અમારો રોટલો છે. હા તારા બાપ નથી કે લાકડા કાપીને લઈ જાશો? હાલ નીકળ. અરે મુખી બાપા, લાકડા કાપીને મેં મારું જીવન આપ્યું છે અને તમે લાકડા લેવાની ના પાડો? બાપા અમે તો જંગલ ખાતાને બહાર રહીને લાકડા કાપી સીવી. અરે તને બહુ પાવર આવી ગયો લાગે છે, લે તને પાવર બતાડું. અરે મુખી બાપા, એમાં પાવર ની ક્યાં વાત? મેં હાસુ છે તો કીધું તમને. બાપુ આ મુખી બાપા અહીંયા શું કરે છે? અરે સોડી, આ તારે બા ને બાપુ ને સમજાય દે ને, ટાંટિયા ભાંગી નાખીશું. અરે મુખી બાપા, અમે તો જંગલ ખાતાની બારની હદમાં લાકડા ભાંગવી છીએ, અને ઈ લાકડા ભાંગીને તો અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ. અરે મુખી બાપા, અમે તો જંગલની બહાર છીએ. તો આને ખબર પડવા મળી લાગે છે કોઈની હદ ક્યાં છે. હાલતી ના થાવ, આ ધોકો ફાયલો છે ને. અરે મારવાની વાત તો એક બાજુ રહી, પેલા અમને આંગળી તો અડાડો, ખબર પડે. લાગે છે જમાદાર ને ફોન કરવો જોઈએ મારે. હે માં મોગલ, અમારી રક્ષા કરો. આ મુખી બાપા અમને વગર કારણે હેરાન કરે છે. હે માં મોગલ. જય માં મોગલ. જય માં મોગલ. હાલો આમ હાલતી ના થાવ, ભારે મોગલ વાળા આવ્યા. ભલે મુખી બાપા. હાલો સાહેબ, હા જંગલ ખાતામાં એક આટો મારી જાવ તો ગામના લોકો લાકડા કાપી જાય છે. હા હા, જેમ બને એમ જલ્દી આવી જાઓ. હા હવે ઓલાનો વારો છે, કેવાક આવે છે હું જોઉં છું. બાપુ તો આપણે બપોરે ક્યાં કરીશું? બાપુ મને બહુ ભૂખ લાગી છે. બેટા આપણે ઘરે જઈને ખાઈ લેવું. હમણાં ઘરે પૂકી જાય ને પછી આપણે ખાઈ લઈશું બેટા. હવે શું કરીશું? આપણને મુખી બાપાએ તો આપણને લાકડા કાપવાની પણ ના પાડી દીધી. બાપુ તમે ચિંતા કરો માં, બધું સારું થઈ જશે. તમે ચિંતા કરો મામા, મોગલ બધું સારું કરી દે. હા હો બાપુ, તમે ચિંતા કરો માં. હા ઈ હાસો, બધું આપણે માં મોગલ માં માથે છોડી દેવી. હા ઓ બાપુ, મોગલ માં આપણે લાજ તો રાખીએ જ છે.
હા ઓ ઈ હાસુ. જય માં મોગલ. જય માં મોગલ. હાલ બટા ખાવાનું કાઢ, આપણે બધા પેલા ખાઈ લેવી. હા હાલો બાપુ હું તૈયાર કરું. બાપુ મને બહુ ભૂખ લાગી છે. કે બસ કાઢે છે, ખાઈ જ લેવાનું છે આપણે. હાલો હો. હાલ જીવલી ખાવાનું બધું તૈયાર કર, ખાઈ હાલો લે. બા બેહો કે હું તૈયાર કરું. હાલો ખાવા માંડો બધા. હા હાલો. લે રવિ તને ક્યારની ભૂખ લાગી હતી ને, લે ખાવા મેં. હા ભાઈ પણ ખાવા માંડો. જય માં મોગલ, જય માં મોગલ. હું શું કહું છું, કાલે આપણને મુખી બાપાએ લાકડા કાપવા ના પડી. જો આપણે લાકડા કાપવા નહીં જઈએ તો ઘર કેમ અકાળશું? હું શું કહું છું, આપણે જ આવી મુખ્ય બાપા પાસે અને એને સમજાવીશું કે અમે આ નાના માણસોને તમે હેરાન કરો માં, અમે આ લાકડા કાપીને વેચીને અમારું ઘર જીવન અકાવી છે, તો અમારા રોટલામાં તમે પાટું ન મારો. એને સમજાવીશું આપણે. બાપુ તમે ઉપાધિ કરો માં મોગલ બધું ઠીક કરી દેશે. હા બાપુ. હા તો હારું, હું અને તારી બા બે મુખ્ય બાપા પાસે આવી અને એને મનાવી. જો આ પાડે ને તો પછી લાકડા કાપવા જઈશું આપણે. બાપુ હું તમને એકલા નહીં જવા દઉં, મારે પણ આવવું છે. બાપુ મારા પણ રવિવારની રજા છે તો હું પણ આવીશ. તો ભલે આપણે બધા મુખી બાપા પાસે જઈએ ને મુખી બાપાને મનાવી. હા તો હારું, હાલો જાવી. હા પાછા આયા લાગે છે મોગલ વાળા. આવવા દે એનો વારો. કાલે તો બસી જતા, આજ પાછા આયા. હમણાં સાહેબ આવે છે, તમારી ખબર? અરે મુખી બાપા એવું ન કરો, અમે નાના માણસો છીએ. મુખી બાપા લાકડા કાપીને તો અમે અમારું ઘર ચલાવ્યું છે, તમે અમારી માથે આવો જુલમ ના કરો. અરે કાલે તો બહુ મોગલ કરતા હતા ને, હમણાં મારા સાહેબ આવે છે, ફોન કરી દીધો છે. આવો આવો સાહેબ. અરે મુખી બોલો, શું કાલ ફોન કર્યો તો? સાહેબ આને કાલ હોત ના પાડી હતી ને આજ હોત ના પાડી તો એ લાકડા કાપવા આયા. એટલે તમને કોઈ ખબર નથી પડતી? એકવાર કીધે આ હું જંગલ તમારા બાપનું છે. સાહેબ અમે જંગલ ખાતાના લાકડા નથી કાપતા, અમે તો ગોરધન બાપુને વાડીને શેઠે હતા, એ લાકડા કાપ્યું છે. અને જંગલ ખાતાના લાકડા નો કપાય તો અમને ખબર પડે છે. આ મુખી બાપાએ તમને ખોટો ફોન કર્યો છે. અરે મુખી આ કે સાચું છે? ના ના સાહેબ, ઈ તમને જોઈને બી ગયા ને એટલે આવું ખોટું બોલે છે. જોઈ શું રહ્યા છો? પકડી લો આને અને જેલમાં પૂરી દો. જી સાહેબ. અરે સાહેબ રેવા દો, અમને નાના માણસો ને આવું કરો માં. સાહેબ રેવા દો, અમને રેવા દો સાહેબ. બહુ મોગલ કરતા હતા ને, આ બોલાય તારી મોગલ ને પરસો બતાવે. અરે બોલાય તારી મોગલ ને, હું પણ જો કેવી તારી મોગલ આવે છે પરસો દેવા. અરે સાહેબ તો તમારે મારી માં મોગલનો પરસો જોવો છે એમ ને? હવે દીકરી એવું જ લાગે છે મને. અરે એક વખત જંગલમાં ગેરકાનૂની ધંધો કરશો, હાલ તને ગુનાની સજા દેવાની. સાહેબ અમે કાંઈ ગેરકાનૂની નથી. હું તારી માં મોગલ પરસો આપશે? અરે તારી માં મોગલ અહીં આવે ને પેલા તને જેલમાં નાખી દેવી. હે માં મોગલ તારી દીકરી જીવલી તને હાથ કરે છે. હે માં મોગલ, હે માં મોગલ.
જય માં મોગલ વારે આવજો. હે માં મોગલ આ દુખિયારાની વારે આવી છે માં મોગલ. હે માં મોગલ. અરે આ ક્યાંથી ના આયા? હે માં મોગલ અમને બસાવી લ્યો. હે માં મોગલ. અરે મારા દીકરા તમે ચિંતા ના કરો, હું તમારો વાળ પણ વાકો નહીં થવા દઉં. કરો માં મોગલ, હવે આવી ભૂલ અમે કોઈ દિવસ નહીં કરવી. અરે માં મોગલ તમને આમનામ માફ નહીં કરે, પેલા મારા બાપુની માફી માંગો. હા, પેલા મારા ભોળા ભગત પાસે માફી માંગો, પછી હું તમને માફ કરીશ. અરે દીકરી છોડી દે આને, એને એની ભૂલ સમજાઈ ગઈ હોય ને તો માફ કરો ભાઈ અમને, અમે તમને વગર કારણે હેરાન કર્યા. આવી ભૂલ અમે કોઈ દિવસ નહીં કરવી ભાઈ, અમને માફ કરો. વાંધો ને સાહેબ, હવે આવી રીતના કોઈ દી કોઈને હેરાન ન કરતા હો. હે માં આને માફ કરી દો, આ ત્રણેયને માફ કરી દો માં. માફ કરો માં, માફ કરો. આ મારો ભોળો ભગત કે છે એટલે તમને માફ કરું છું. તથાસ્તુ. મોગલમાની તો જય જયકાર છે. બગુડાવાળી મોગલમાની લીલા અપરંપાર છે. બોલો મોગલમાની. બોલો મોગલમાની જય. જય માં મોગલ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને જો તમને અમારા માતાજીના શોર્ટ ફિલ્મ ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ ઘંટાડી દેવાનું તો ભૂલતા જ નહીં. જય માં મોગલ.